સુરત શહેરમાં ફરીથી એક માસૂમ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ થયો। સુરત શહેરમાં વેસુ વિસ્તારમાં એસએમસી આવાસ પાસે ગતરોજ 22 ડિસેમ્બરે 1 વાગ્યાની આસપાસ વેસુ આવાસની બિલ્ડિંગની નીચે 8 વર્ષની બાળકી રમી રહી હતી। તે સમયે 48 વર્ષીય સેલાબ યાદવ નામના વ્યક્તિએ બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપીને દાદરની અવારું જગ્યાએ લઈ ગયો હતો, જ્યાં તે માસૂમ બાળકી સાથે અડપલા કરી રહ્યો હતો। તે દરમિયાન પડોશમાં રહેતી મહિલાની નજર ત્યાં જતાં ચોંકી ઉઠી હતી। આ દ્રશ્ય જોઈને મહિલાએ તરત જ બાળકીનું નામ લઈ બૂમાબૂમ શરૂ કરી દીધી। મહિલાનો અવાજ સાંભળીને બાળકી તરત જ નરાધમની પકડમાંથી છૂટી મહિલા પાસે આવી ગઈ। મહિલા દ્વારા ઝડપથી પગલાં ભરાતા નરાધમ 48 વર્ષીય સેલાબ યાદવનું કાવતરું નિષ્ફળ ગયું અને બાળકી પીખાતા બચી ગઈ। આ અંગે ડીસીપી વિજયસિંહ ગુજરે કહ્યું કે મહિલાની સાહસિક પ્રવૃત્તિના કારણે આ ઘટના પોલીસ સુધી પહોંચી। બાળકીના માતા પિતાએ તરત જ વેસુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। મહિલાની સતર્કતાના કારણે આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી। અત્યારે બાળકીનું નિવેદન લેવામાં આવી રહ્યું છે અને આરોપીની પર ધરપકડ પોક્સો એક્ટ કરી લેવામાં આવી છે। સેલાબ યાદવ મૂળ ઉત્તર પ્રદેશનો છે, ગોરખપુરનો રહેવાસી છે। છેલ્લા 30 વર્ષથી સુરતમાં રહે છે। 10 વર્ષથી વેસુમાં રહેતો હતો અને પથ્થર ઘસવાનું કામ કરે છે। પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા પડોશી મહિલાના સાહસને વખાણવામાં આવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, डेली इंडिया टीवी, सूरत। सूरत शहर में वेसु पुलिस स्टेशन की हद में जो एसएमसी आवास है, सूडा आवास, वहाँ पे एक 8 साल की बच्ची अपने परिवार के साथ रह रही है। तो वहीं पे ही रहने वाले एक व्यक्ति सैलाब झाकरी यादव, ये 30 साल से सूरत शहर में रह रहा है और 10 साल से ये भी एसएमसी आवास वेसु में रह रहा है और मूल रूप से गोरखपुर यूपी का रहने वाला है। पत्थर की घिसाई का यहाँ पे काम करता है और इसने बच्ची नीचे खड़ी थी दोपहर में 1 बजे के आसपास, तो चॉकलेट देने के बहाने से सीढ़ियों में ले जाके उसके साथ गलत तरीके की हरकत कर रहा था। तो एक पड़ोस की रहने वाली एक लेडी ने देखा और उसने आवाज़ लगाई बच्ची का नाम लेके ज़ोर से, तो बच्ची उससे छूट के और नीचे आ गई और बाद में ये लोग पुलिस स्टेशन में आए। अभी आरोपी को पुलिस स्टेशन में लाया गया है, उससे पूछताछ चल रही है और एफआईआर ड्राफ्ट की गई है उसके खिलाफ में। पॉक्सो एक्ट, जुवेनाइल जस्टिस एक्ट और बीएनएस की कलम के तहत एफआईआर की जा रही है और अभी आगे की पूछताछ चालू है। पर जो पड़ोस की लेडी थी, उनकी अवेयरनेस की वजह से, उनकी हिम्मत की वजह से एक गंभीर अपराध होते हुए बचा और अभी हम बच्ची से भी पूछताछ कर रहे हैं और आरोपी से भी पूछताछ चल रही है।